મિત્રો આજે આપણે કરવાનું છે બટેટાનું શાક ને બટેટાનું શાક આપણે કેરીના રસ હારે ખાવાનું છે। થોડીક આપણે હિંગ નાખી દઈએ। હિંગનો આમાં ટેસ્ટ છે ને એ જરૂરી છે। હવે આપણે થોડું મીઠું લઈ લઈ, થોડી હળદર નાખી દઈએ આપણે, મરચું અને ધાણા જીરું। આ કાચા બટેટાનું જ આપણે શાક કરેલું છે અને બાફવાની જરૂર હોતી નથી, કારણ કે બટેટાની સાઇઝ એકદમ નાની હોય ને કટકી પ્રમાણની, એટલે આમાં બાફવાની જરૂર પડે નહીં। પણ આનો ટેસ્ટ એકદમ ગજબનો આવશે। બટેટાનું શાક તમે જ્યારે પણ કરો ને ત્યારે આવી રીતે જો બાફા વગરના બટેટાનું તમે કરો ને એટલે એનો ટેસ્ટ આખો એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે। તો થોડું આપણે આમાં પાણી ઉમેરી દઈએ જરૂર પ્રમાણે। કોથમીરની દાંડલી હોય ને તો એનો ઉપયોગ કરજો તમે આમાં। એને આપણે જ્યારે સબ્જી બની ન હોય ને ત્યારે નાખી દેવાની, પછી સબ્જી બન્યા પછી માથેથી તમે કોથમીર નાખી શકો, પણ કોથમીરની દાંડલી તમે નાખશો ને એનો ટેસ્ટ પણ એક્સ્ટ્રા આવશે। હવે આને આપણે ઢાંકી દઈએ એટલે લગભગ હું માનું ત્યાં સુધીમાં 5 મિનિટમાં બટેટાનું શાક તૈયાર થઈ જશે। બટેટાની સબ્જી હવે તૈયાર થઈ ગઈ। આપણી બટેટાની સબ્જી તૈયાર થઈ ગઈ હતી આપણી। હવે આપણે એનો ટેસ્ટ કરી લઈ। જબરદસ્ત છે। કાચા બટેટાની આવી ઝીણી ઝીણી કટકી કરીને એકવાર તમે શાક કરજો। બટેટાની સબ્જી તો ઘણા બધા પ્રકારની થાય છે, પણ એકવાર આવી રીતે કરજો અત્યારે। અને આવો કેરીનો રસ, મરચાંની કંઈ જરૂર છે નહીં અત્યારે, પણ આવો ટેસ્ટ લેવા માટે, આવું બટેટાનું શાક કેરીનો રસનો ટેસ્ટ લેવા માટે તમારે પધારવાનું છે હોટલ મધુવન ગીર દુધાળા। થેન્ક યુ વેરી મચ।